હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા. વેલકમ ટુ 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો દોસ્તો, આજે આપણે આવી ગયા છે રેસ્ટોરન્ટ પરંપરામાં. ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન, ગુજરાતી ઓથેન્ટિક થાળી અહીંયા મળે છે અને આ આવેલું છે અદાણી શાંતિગ્રામમાં, બેલ્વેડર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં. દોસ્તો, દર વખતે આપણે અલગ અલગ સેલિબ્રિટી સાથે વાતચીત કરતા હોઈએ છીએ, મુલાકાત કરતા હોઈએ છીએ અને ધમાલ કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે કિચનમાં 2020 રમવાના છે. એટલા માટે કારણ કે આજે આપણી સાથે એક્સ ક્રિકેટર જોડાઈ ગયા છે. વિપુલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ હિરલ. મહારાજ ભીખાજી ઠક્કર જોડાઈ ગયા છે કે જેઓ ખૂબ જ સરસ ટેસ્ટી જમવાનું બનાવવાના છે અને વર્ષોથી આ ફિલ્ડમાં તેઓ છે. ભીખાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આપણે શું બનાવવાના છીએ આજે? આજે આપણે પ્યોર ઓથેન્ટિક ધાણા મુઠિયા રતાળુનું શાક બનાવવાના છે. ઓકે, શરૂઆત કઈ રીતે કરશું આપણે? બસ તમે હું બનાવવાની શરૂઆત કરું છું. બિલકુલ. જો સૌથી પહેલા શું લઈશું આપણે? સૌથી પહેલાં તેલ મૂકશું. હા. તેલ ગરમ થઈ જશે એટલે પછી આપણે એની અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ નાખશું. ગુજરાતમાં કઈ બાજુનું આ શાક ગણાય? કાઠિયાવાડી કહેવાય કે પછી ઉત્તર ગુજરાત? પ્યોર ગુજરાતી શાક છે. હા. જે વર્ષો પહેલાં જે બધું ભૂલાઈ ગયેલું હતું પરંપરા, વિસરાતી વાનગી. અને અમે વિસરાતી વાનગીઓને ફરી રિચાર્જ કરી રહ્યા છીએ. વાહ. અને અમે ટ્રેડિશનલ રીતે જ બધું બનાવીએ છીએ. હા. આમાં ક્યાંય કોઈ પણ કલર યુઝ નથી કરતા, ઓકે. કોઈ ગરમ મસાલો યુઝ નથી કરતા. સૌથી પહેલા રાઈ અને જીરુંનો તડકો લાગશે. રાઈ જીરુંનો તડકો લાગશે. બિલકુલ. પછી એની અંદર બધા સારા ફરતી મસાલા નાખવામાં આવશે. પછી ઓકે. આદુની પેસ્ટ નાખશું. વિપુલજી, સૌથી પહેલા તમને એ પૂછવા માંગીશ કે ક્રિકેટની શરૂઆત કઈ રીતે થઈ? આ કરિયર કઈ રીતે તમે પસંદ કર્યું? બિલકુલ બિલકુલ. પહેલાં તો હું છે ને આજે તમને એની પહેલાં એક વાત કહેવા માગું છું કે TV9ના સ્ટુડિયોમાં ઘણીવાર હું આવ્યો ઓકે. ક્રિકેટના શો માટે, પણ આજે મને એવું લાગે છે કે આજે કંઈક ડિફરન્ટ છે. TV શોમાં એટલો બધો નર્વસ નથી રહેતો ક્રિકેટના, પણ આજે થોડો નર્વસ છું. કેમ કે આ તમારો વિષય નથી. એ ગમતી વસ્તુ જરૂર છે, રસોઈ કુકિંગ કરવું ગમે, બટ આજે ફર્સ્ટ ટાઈમ ક્રિકેટ માટે નહીં પણ કુકિંગ માટે બોલવાનું છે. ધેટ્સ વાય. ના, ક્રિકેટ માટે પણ આપણે વાતો તો કરીશું. બિલકુલ બિલકુલ. તો હવે ક્રિકેટની શરૂઆત એમ કહું ને કે હું સ્કૂલમાં હતો. ઓકે. ડુંગર ગામ છે રાજુલા તાલુકાનું. અચ્છા, એટલે તમે સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો? જી બિલકુલ બિલકુલ. ઓકે. એટલે સ્કૂલમાં જે અમે ટીચર સાથે ક્રિકેટ રમતા હતા, પણ એ લોકો સાથે હું ક્રિકેટ બહુ સારું રમતો હતો. એટલે ટીચર્સ ઘણા બધા મને સહેવાગ કહીને બોલાવતા એ સમયે. તો મારી બેટિંગ સારી હતી અને એ મારા આઈડલ પણ છે ક્રિકેટના. સો ધીરે ધીરે ઇન્ટરેસ્ટ એટલો બધો જાગ્યો કે એ ઇન્ટરેસ્ટ મને એવું લાગ્યું કે એ મારું કરિયર પણ બનશે. ઓકે. અને ત્યાંથી એ જે તમે એમ કહો કે મારી શરૂઆત તો ડુંગરની જે સ્કૂલ છે મારી પેશન્ટર શાળા, ત્યાંથી આ મારું સપનું બન્યું. એટલે લગભગ કયા સ્ટાન્ડર્ડમાં હશો કે ત્યારથી તમે ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું? આઈ થિંક 4th સ્ટાન્ડર્ડમાં મેં ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું. વાહ. તો ત્યારે એ ઉંમરે તમારું ઇન્સ્પિરેશન કોણ હતું? એટલે કે આ ક્રિકેટરને જોઈને તમને ઈચ્છા થતી કે મારે પણ ક્રિકેટર બનવું છે? એકચ્યુઅલી હું તમને કહું કે મને બધા સહેવાગ કહીને બોલાવતા સ્કૂલમાં, પણ મેં વિરેન્દ્ર સહેવાગને ક્યારેય જોયા નહોતા. ઓકે. બિકોઝ મારા ઘરમાં TV નહોતું એ સમયે. અચ્છા. એટલે બધા ટીચર્સ મને કહેતા હતા કે સહેવાગ જેવા શોટ મારે છે, સહેવાગ જેવા શોટ મારે છે. જે 2003નો વર્લ્ડ કપ આવ્યો તો ત્યારે સહેવાગની 82 રનની બેટિંગ જે મેં જોઈ, તો ફર્સ્ટ ટાઈમ મેં વિરેન્દ્ર સહેવાગને TV ઉપર જોયા હતા. ઓહ, અચ્છા. સો પછી એમની બેટિંગ કોશિશ કરી કોપી કરવાની, અને પછી ધીરે ધીરે ક્રિકેટમાં કે એક સારું મુકામ મળ્યું અને એક સારા એવા લેવલ સુધી પહોંચી શક્યો. અને ખુશીની વાત એ છે કે મારા આઈડલ મારી સાથે ઘણીવાર WhatsApp પર વાત પણ કરે છે. શું વાત છે? બહુ પ્રાઉડ મોમેન્ટ છે મારા માટે. જી જી. બિલકુલ. એટલે તમે થોડા વર્ષો તો તમારા ગામમાં પ્રેક્ટિસ કરી, સ્કૂલમાં રમ્યા હતા, પણ પછી કોચિંગ લેવા માટે તમે ક્યાં ગયા હતા? એકચ્યુઅલી તમે જુઓ ને કે અમરેલી જિલ્લામાં એ સમયમાં ક્રિકેટ એટલું ડેવલપ હતું નહીં. તો હું ગાંધીનગર સ્ટડી માટે આવ્યો 2011માં. તો રાત્રે મેં વેટરની જોબ સ્ટાર્ટ કરી, બિકોઝ આઈ ડોન્ટ હેવ ફાઇનાન્શિયલ થિંગ્સ ધેટ ટાઈમ. ઓકે. તો પછી રાત્રે વેટરની જોબ કરતો ને સવારે ક્રિકેટ કોચિંગ કરવા માટે જતો, અને સાથે સાથે કોલેજમાં સ્ટડી કરવા માટે પણ જતો હતો. તો 1-2 વર્ષ અહીંયા ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરી, જેનું મને રિઝલ્ટ બહુ સારું મળ્યું અને મારી લાઈફમાં આજે એક સારા મુકામ પર મને પહોંચાડ્યું. અચ્છા. સીધાજી મહારાજ પાસે. મહારાજ, આપણે શું શું કર્યું અત્યાર સુધીમાં? પ્લીઝ શોર્ટમાં સમજાવી. આપણે અત્યારે રતાળુનું શાક બનાવી રહ્યા છે, દાણા રતાળું મૂઠું. એનો વઘાર બધો કર્યો છે અને બધી ઇન્ગ્રીડિયન્ટ નાખીને એમાં અને પ્રિપરેશન રેડી કરીને તૈયાર કર્યું છે. દોસ્તો, ગુજરાતી હોઈએ આપણે એટલે ઘરમાં હિંગનો તડકો લાગે અને લાગે જ. એટલે તમે આજે જ લઈ આવો તમારા રસોડામાં એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894.
દર્શક મિત્રો, આ ખાલી હિંગ જ નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે કારણ કે તમે જે પણ ખોરાકમાં આ હિંગ યુઝ કરશો એને વધારે સ્વાદિષ્ટ તો બનાવશે જ, સાથે સાથે તે તેના ઔષધીય ગુણો સાથે પણ ખૂબ જ ફેમસ છે. તો આજે જ તમારા રસોડામાં લાવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તડકાની બહુ જ આમ સરસ તીખી સુગંધ આવી રહી છે. સરસ. હા ટેસ્ટી લાગે છે. જી. દોસ્તો, તમે ઘરે સરસ ટેસ્ટી સબ્જી બનાવવા માંગો છો, પકોડા બનાવવા માંગો છો કે કોઈ પણ ચાઇનીઝ કે કોઈ પણ એવી ડિશ બનાવવા માંગો છો કે જેમાં જિંજર ગાર્લિક પેસ્ટની જરૂર પડતી હોય છે, અને ઘણી વખત એવું બને કે તમે ઘરે આ બનાવવી અઘરી બની જતી હોય છે કારણ કે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા રસોડામાં નથી હોતા. તો આજે જ તમે લઈને આવી શકો છો જિંજર ગાર્લિક પેસ્ટ કે જે મધર્સ રેસીપી લઈને આવ્યું છે. આનો પ્યોર ઓથેન્ટિક ટેસ્ટ છે કે જે તમારી રસોઈને વધારે ટેસ્ટી બનાવશે. હજુ કમ્પ્લીટ ડિશ બનશે એટલે તો ઓર ટેસ્ટી બધું બનશે. તૈયાર થઈ જશે એટલે એનો ટેસ્ટ પછી મજા આવશે. મહારાજના હાથમાં જાદુ છે. જાદુ છે. મહારાજજી, તમે લગભગ કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો? એકચ્યુઅલી આમાં તો મને મારી 55 વર્ષનો એક્સપિરિયન્સ છે. 55 યર્સ. મારી 68ની ઉંમર છે ઓહ, અને હું લગભગ 11 વર્ષની ઉંમરથી આ લાઈનમાં છું. શું વાત છે. અને આપણે પર વર્ષોથી ખાવા માટે જ રસ રાખીએ છીએ, બનાવવાનો રસ રાખીએ છીએ. હા હા. અને પલવેન્ડર ક્લબમાં મને આ લાભ મળ્યો એટલે અહીંયા આપણે એની સેવા ક્યાં બાત. અમને પણ આજે લાભ મળશે તમારા હાથની ડિશ ટ્રાય કરવાનો. એવું કહી શકાય કે મહારાજે જે રીતે એનો એક્સપિરિયન્સ કીધો હા, તો એનમી ફિલ્ડના સચિન તેંડુલકર છે. બિલકુલ 100%. વિપુલજી, તમે કહ્યું કે 4th સ્ટાન્ડર્ડથી તમે ક્રિકેટ રમી રહ્યા છો, તો એવું હોય શરૂઆતમાં કે મારે બેટ્સમેન બનવું છે કે બોલર બનવું છે, તો શરૂઆતમાં એવું હોય અને પછી આગળ જતાં તમે જેમ જેમ પ્રેક્ટિસ કરો, તમારા કોચ તમને જે રીતે ટ્રેનિંગ આપતા હોય, તમને સજેશન્સ કરતા હોય, તો ત્યારે આગળ જતાં એ વસ્તુ ફ્લિપ થઈ ગઈ હોય, બદલાઈ ગઈ હોય એવું બન્યું છે? બિલકુલ. એકચ્યુઅલી ટેનિસ બોલ ઉપર આખું ઇન્ડિયા ક્રિકેટ રમે છે આજે. હા. તો કોઈ પણ ક્રિકેટરની શરૂઆત ટેનિસ બોલથી જ થાય છે, Right. કે સ્કૂલમાં રમતા રમતા. તો બેટિંગ હું એ સમયે સારું કરતો હતો, બટ જ્યારે હું પ્રોફેશનલ ક્રિકેટમાં આવ્યો તો મારા કોચે મને સજેશન આપ્યું, બિકોઝ વિપુલ તારી હાઇટ નાની છે, સો ઇટ્સ બેટર કે તું બોલિંગમાં પ્રયત્ન કર, ઓફ સ્પિનરમાં. ઓકે. તો હાઇટ નાની હોવાના કારણે તને એના ઘણા બધા બેનિફિટ્સ મળશે. તો મેં એ પછી જ્યારે પ્રોફેશનલ ક્રિકેટ સ્ટાર્ટ કર્યું તો મેં બોલિંગમાં ફોકસ કર્યું, ઓકે. અને પછી ધીરે ધીરે એ રીતે એક મારો જે અભિગમ હતો બેટ્સમેનનો એ ચેન્જ થતો ગયો. ઓકે. પણ ડેસ્ટિની એવી હોય છે કે જ્યારે જે વસ્તુમાં તમને મહારત હાસિલ હોય એમાં જ તમને સફળતા મળે. તમે જો કે જે મારા નામ પર T20 ક્લબ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ છે, બેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ છે, બિકોઝ બોલર તરીકે હું રમતો હતો, પણ એ સમહાવ એવું બન્યું કે એમાં બેટિંગમાં મારા નામ પર એ વર્લ્ડ રેકોર્ડ આવ્યો. આવું તો રેરલી બની શકે. યસ. એ શું હતું, સ્ટોરી કહેશો પ્લીઝ? નેપાળ ક્રિકેટ ટૂર ઉપર હતી આપણી વેલિયન્ટ ક્રિકેટ ટીમ ગુજરાતની, અને એ સમયે આપણે 2 મેચ ઓલરેડી હારી ચૂક્યા હતા, અને ત્રીજી મેચ હતી. અનફોર્ચ્યુનેટલી આપણે મેચ હારી ચૂક્યા હતા, બટ થયું એવું કે 3rd મેચ હતી, અમે લોકો મતલબ એક તો ફૂડ જ્યારે થોડું મેચ ના થાય, બિકોઝ આઈ એમ અ પ્યોર વેજીટેરિયન, તો ઘણીવાર એ ઇશ્યુ આવતા હોય. નેપાળમાં એ ઇશ્યુ નહોતો આવતો, બટ 3rd મેચની અંદર એવી ઘટના ઘટી કે આપણી જ્યારે ફિલ્ડિંગ પૂરી થઈ, બોલિંગ પૂરી થઈ, પછી અમે લોકો આરામથી બેસી ગયા, અને મને એમ કે આપણા બેટ્સમેનો સારા છે કે 160-161નો સ્કોર કરવાનો છે, તો મારા ખ્યાલથી ઇઝીલી ચેસ થઈ જશે. બટ આપણી વિકેટો એક પછી એક ધડાધમ પડતી ગઈ, અને મેં શું કર્યું કે લંચ ટાઈમમાં મેં બહુ બધું જમી લીધું. ઓકે, નહોતું કરવાનું. અને હજી હું તૈયાર થાવ એ પહેલાં તો આપણી 8 વિકેટ પડી ગઈ. ઓકે. પછી મારા કેપ્ટન હતા, એણે મને કીધું વિપુલ પ્લીઝ ગો એન્ડ પેડઅપ થા. એટલે પેડઅપ થઈને પછી હું રમવા માટે ગયો. એટલે તમે એક વસ્તુ જોશો ને કે નેપાળના ઇન્ટરનેશનલ ક્રિકેટરો અત્યારે T20 વર્લ્ડ કપ રમી રહ્યા છે, એ પણ એમાં હતા. જે કરણ કેસી કરીને ક્રિકેટર છે જે અત્યારે T20 વર્લ્ડ કપ રમી રહ્યા છે, એ પણ અમારી સામે હતા. સો એ ઘટના એવી ઘટી કે 16 બોલમાં મેં 40 રન બનાવ્યા, અને મારી સામે તમારો 11મો નંબર હતો. યસ, આઈ એમ લાસ્ટ વિકેટ. સો એ એક એવી ઘટના ઘટી કે મેં આખી લાઈફ મેં ક્રિકેટમાં બેટિંગમાં પ્રયત્નો કર્યા, અને બોલિંગમાં હું જતો રહ્યો, અને પણ જે વર્લ્ડ રેકોર્ડ બન્યો એ મારો બેટિંગમાં બન્યો. તો એવું કહી શકાય કે ભગવદ્ ગીતાનું એક સૂત્ર છે ને, કરેલું કર્મ ક્યારેય ફોગટ નથી જતું. તો મારું જે બેટિંગમાં જે ઇન્ટરેસ્ટ હતો, જે ડ્રીમ હતું, એ મને રેકોર્ડ એમાંથી મળ્યો. અને આપણા મહારાજજી પાસે જઈએ, ભીખાભાઈ ઠક્કર પાસે. ભીખાભાઈ, તમારું ક્રિકેટ સાથે કોઈ યાદગાર પળ તમને યાદ આવતી હોય અત્યારે? મને ક્રિકેટમાં રસ ખરો, પણ જોવામાં રસ છે, રમવામાં નહીં. રમવામાં રસ નથી. અને મને આમાં વધારે પડતી રસ ભારત પાકિસ્તાનની મેચમાં વધારે હોય. એ તો બધા ઇન્ડિયન્સને હોય.
બિલકુલ. જી એકચ્યુઅલી મારા જે કીધું કે એમને ક્રિકેટ જોવાનો ઇન્ટરેસ્ટ છે, રમવાનો નહીં. પણ હકીકતે કોઈ પણ ક્રિકેટરો મહાન ક્યારે બને જ્યારે એને કોઈ જોવાવાળા પ્રેક્ષકો હોય. સાચી વાત. તો મારા જ એમાંના એક છે કે એમણે એના સમયમાં સારા ક્રિકેટર્સ ને જોયા હશે. મારે તમને હું પણ એક પ્રશ્ન પૂછું કે તમારા ફેવરિટ ક્રિકેટર કોણ તમારા સમયના? અમારા એ વખતના કપિલ દેવ હતા અને બીજા રવિ શાસ્ત્રી. જી 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 એ મને વધારે પ્રિય મને એમનું પરફોર્મન્સ વધારે ગમ્યું. અને છેલ્લે હમણાં પછી આપણે સચિનભાઈ આવ્યા. સચિનભાઈની બેટિંગ બી જોવાની મજા આવે. અત્યારના નવા ક્રિકેટર્સમાં કોણ તમને ગમે સૌથી વધારે? અત્યારે તો ક્રિકેટ જોઉં છું ને એની અંદર મને મહેન્દ્રસિંહ ધોની છે અને એમનું બધી ક્રિકેટનું મેચ વધારે જોવાની ગમે છે. અને તમારું હાલ જોયું સાંભળ્યું ઉપરથી એમ લાગ્યું કે તમે ભગવાન કરે પ્રગતિ કરો અને સારી એવી નામના કમાવો. હા વિપુલભાઈ, આપણે દાણા મુઠિયાનું શાક બનાવીને તૈયાર થઈ ગયું છે અને સાથે રોટલી સાથે આપણે પરંપરામાં આપીએ છીએ. તો આપ એનો ટેસ્ટ કરો. લો ટેસ્ટ કરીએ. ઓકે. જે સર્વિંગ કર્યું છે માટીના વાસણોમાં એ ખૂબ જ સુંદર અને ઓથેન્ટિક એકદમ આપી ઓથેન્ટિક રહ્યું છે. લુક આપી રહ્યું છે. લુક સાથે ટેસ્ટ પણ આપી રહ્યું આપી છે. રહ્યું છે. બિલકુલ. જેમ આપણે ટેસ્ટ કરીએ અત્યારે એમને દાણા મુઠિયાનું શાક છે એટલે રતાળું સાથે છે. મને રતાળું બી છે. અચ્છા. જી અત્યાર સુધી મેં જેટલી પણ સબ્જી ખાધી જી એમાંની અત્યાર સુધીની બેસ્ટ સબ્જી. જી. બહુ જ મજા આવી. એકદમ ટેસ્ટ એવો લાગે છે કે એકદમ ઓથેન્ટિક, એકદમ રિયલ, કે કોઈ આમાં મસાલા નથી અને કોઈ પણ પ્રકારનું આપણને એવું લાગે કે ઘણીવાર આપણે ખાતા હોઈએ તો એક ટેસ્ટ પકડાય નહીં. આમાં પ્રોપર ટેસ્ટ પકડાય છે. વન ઓફ ધ બેસ્ટ રેસીપી ટેસ્ટ કરી મેં. બહુ જ મજા આવી. પહેલી રેસીપી આપણે ટ્રાય કરી, ખૂબ જ મજા આવી. પ્યોર ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ હતો. હવે બીજી રેસીપી ટ્રાય કરવાના છે સીધા જે મહારાજ સાથે. મહારાજજી શું બનાવીએ છીએ બીજી રેસીપી? અત્યારે આપણે ચીઝ બોલ બનાવી રહ્યા છીએ અચ્છા. અને એની બધું ઇન્ગ્રેડિયન્ટ તૈયાર છે. ઓકે. હવે બનાવવાનું ચાલુ કરીએ. શ્યોર. ચોક્કસ. સૌથી પહેલાં શું લઈએ છીએ આપણે પહેલાં ચીઝ લઈશું. ઓકે. પછી એની અંદર બધા મસાલા નાખવાના છે. પછી રેડી કેપ્સિકમ છે, યલો કેપ્સિકમ છે, ટામેટું છે, ઓકે. મરચાં છે હા. અને બધા નાખીને બનાવીએ છીએ. ઓકે. બ્રેડ ક્રમ્સ છે. મારા જેટલું મસ્ત મસ્ત બનાવે છે ને, આપણને એવું લાગે કે શો સાઈડમાં રાખીએ અને ખાવા મળીએ. બિલકુલ. તમને પણ રસોઈ બનાવતા આવડતી આ હશે? બધા જ ઇન્ગ્રેડિયન્ટ અંદર થોડા થોડા નાખીને બનાવવામાં આવે છે. જી, મને રસોઈ બનાવવાનો શોખ ખરો. હા. બિકોઝ જ્યારે પણ હું ક્રિકેટ ટૂરમાં હોઉં છું તો પ્યોર વેજીટેરિયન છું. તો ઘણીવાર શું થાય હા. કે જ્યારે સ્ટાર્ટિંગના ફેઝ ઉપર મારી જ્યારે ક્રિકેટ ટૂર્સ હતી તો મોસ્ટલી હોટલમાં હું જાતે ઘણીવાર એવી જગ્યા ઉપર મેચ હોય કે જ્યાં વેજ મળવું બહુ મુશ્કેલ હોય. હા. તો પોતાના વાસણો લઈ પરચેસ કરી અને હું હોટલ રૂમમાં બનાવતો હતો પરમિશન લઈને. અચ્છા. સો એમ કહી શકાય શોખ બી છે અને એ સમયે મજબૂરી પણ હતી. હા, એટલે બહુ અઘરું થઈ જાય કેમ કે આવી રીતે બીજા કન્ટ્રીમાં તમે જાઓ તો ત્યારે તો ઘણું અઘરું થઈ જાય. જતું. યસ વેરી ટ્રુ. તો ઘણીવાર રેસીપી આખી ટીમ માટે લાઈક પાલક પનીર બનાવ્યું હતું. અચ્છા. વાહ. સો એટલું ટેસ્ટી હતું નેપાળની અંદર. હા. તો બધા ખૂબ વખાણ કરતા હતા. પછી મને એ ચસ્કો લાગ્યો એટલે ઘણીવાર મેં ઘરે પણ ટ્રાય કર્યું. અચ્છા. સો ક્યારેક સારું બને, ક્યારેક 19-20 થઈ જાય. થઈ જાય, સાચી વાત છે. કેમ કે તમે ક્રિકેટર છો, શેફ નથી. બિલકુલ બિલકુલ. ઓકે. તો ક્યારેક ઇન્ટરનેશનલ ટૂર્સ આવી રીતે થતી હોય તો ક્યારેક એમ ડિમાન્ડ આવે બીજા પ્લેયર્સ તરફથી કે અમારે આ જમવું છે, વિપુલ તમે બનાવો પ્લીઝ? યસ, અમે નેપાળ ટૂરમાં હતા 2017. હા. બિફોર દેટ વર્લ્ડ રેકોર્ડ. ઓકે. તો શું થયું કે ટીમને ખબર છે કે વિપુલને નાસ્તો બનાવતા કે જમવાનું બનાવતા આવડે છે. હા. સો 3 દિવસ સુધી ટીમે મારી પાસે સવારે ગુજરાતી નાસ્તો જેમ કે બટેકા પૌવા, અચ્છા. ભાખરી, ત્યાં લોટ પણ મળવો મુશ્કેલ હતો પણ અમે જેમ તેમ મેનેજ કરીને આ વસ્તુ બનાવેલી છે અમે. અચ્છા. 3 ડેઝ કન્ટિન્યુ. શું વાત છે. તો સવારે માનો કે મેચ રમવાની હોય એના ઠાક્યા હોય એના 2 કલાક પહેલા ટીમ ઊભી કરે મને કે વિપુલ ભાખરી આપણે ગુજરાતી મિસ કરીએ છીએ. તો મેં બનાવેલી છે. મારા જ એક પ્રશ્ન પૂછું તમને? જી બોલો બોલો. કે અહીંયા ફ્રૂટ પડેલા છે તો શું ફ્રૂટની પણ સબ્જી બનતી હશે? હા, અમે અહીંયા પરંપરામાં ફ્રૂટની સબ્જી બનાવીએ છીએ. ઓકે. એમાં સફરજન છે, પછી આપણે જામફળ છે અને સિંગોડા છે. પહેલાં આપણે કાળા સિંગોડા નહીં માર્કેટમાં એ સિંગોડા એનું બધું શાક બનાવીએ છીએ. એમાં બી 2-3 જાતે વેરિએશનથી બનાવીએ છીએ. એક દૂધમાં બનાવીએ છીએ, નારિયેળ દૂધમાં. અરે વાહ. અને એક રેગ્યુલર બનાવીએ છીએ એટલે એનું
ફ્રૂટનું બી શાક બનાવીએ છીએ. ફ્રૂટનું શાક કઈ રીતે બનતું હોય, પ્રોસેસ શું છે? કારણ કે પહેલી વાર સાંભળ્યું કે સફરજનનું પણ શાક બની શકે. હા, એમાં એવું એનું શું છે કે બનાવવાની આખી એક સિસ્ટમ જુદી છે. હા. અને પ્યોર આપણે જેમ આસામની બાજુ બધા લોકો સફરજનનું શાક ખાતા હોય એમને ખબર હોય. હા. આપણે ગુજરાતમાં નથી અહીંયા ખબર ગુજરાતમાં નથી રહેતા, આપણે અહીંયા એની રીતે બનાવીએ છીએ. હા. મારા જ એકચ્યુઅલી સચિન તેંડુલકર છે એમની ફિલ્ડના, કારણ Yes. કે ફ્રૂટનું ફ્રૂટનું પણ શાક બનાવે. બનાવી શકે હા, છે. એટલે એનું શાક બધું ચટપટું બનતું હોય છે. એ વ્હાઈટ ક્રીમમાં બનતું હોય છે એટલે વ્હાઈટ શાક હોય છે. આપણે જેમ વ્હાઈટ ગ્રેવી પંજાબી બનાવે છે હા, હા. એ રીતે આમાંનું શાક વ્હાઈટ હોય છે. હા, હા. અને બીજું અને અમે પોતે બી એક અમારી રેસીપી પ્રમાણે અને રેડ ગ્રેમાં બનાવીએ છીએ, રેડ બી બનાવીએ છીએ. બરાબર. જી. તો આજે તે મને એવું લાગે છે કે મારી ઘરે રાત્રે ફ્રૂટનું શાક હશે. અને શેફ તમે હશો. બિલકુલ બિલકુલ. તો ચીઝ બોલ્સ બની ગયા છે અને હવે આપણે એને ડીપ ફ્રાય કરીશું. મહારાજજી શું કરીશું હવે? હવે ચીઝ બોલ બનાવીને તૈયાર છે. હા. હવે એને ડીપ ફ્રાય કરવા માટે બેટર તૈયાર કરું છું. બેટરની અંદર આપણે અરારોટ નાખ્યો છે અને ચણા રાઈસનો લોટ છે, અચ્છા. ચોખાનો લોટ છે. ઓકે. એની અંદર મરચાંની ને એની પેસ્ટ નાખવામાં આવે છે. બરાબર. આ થોડા લીલા ધાણા નાખી અને એને બેટર તૈયાર કરવામાં આવે છે. અને થોડું મીઠું. અને મીઠું થોડું નાખવામાં આવે છે. એ નાખી એનું બેટર તૈયાર કરી અને આપણે હાલ બનાવી જ રહ્યા છીએ એને. અને Okay. તમે એને પછી એમાં ડીપ ફ્રાય કરીને આને આપણે ફ્રાય કરવામાં. ઓકે, બિલકુલ શરૂઆત કરી. ચલો એ હા. વિપુલજી, ખાસ કરીને મેં ઘણી વખત તમારી સોશિયલ મીડિયા પોસ્ટ પર જોયું છે કે સુનિલ શેટ્ટી સાથે તમે ક્યારેક એડ શૂટ કરતા હોવ છો, ક્યારેક તમે એમની સાથે વાતોચીતો કરતા હોવ છો, તો એમની સાથેનું બોન્ડિંગ કઈ રીતે થયું તમારે? બિલકુલ. સુનિલ શેટ્ટી સર સાથે મેં એડ શૂટ ક્યારેય કરી નથી, પણ એનું બોન્ડિંગ બિફોર 6 યર અચાનક એમણે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો. અચ્છા. સો મને મતલબ મારા માટે પ્રાઉડ મુમેન્ટ હતી, બિકોઝ હી ઇઝ અ મેગા સ્ટાર, સુપરસ્ટાર. હા. સો પછી વાતોચીતો શરૂ થઈ અને ઘણીવાર મળવાનું થાય એમને, અને ઇઝ અ વેરી સપોર્ટિવ. અચ્છા. એક આઈડિયલ સ્ટાર હોવો જોઈએ ને બોલિવૂડમાં. હા. આપણે એવું કહીએ કે કોઈ આઈડિયલ સ્ટાર હોય તો એ સુનિલ શેટ્ટી છે. શું વાત છે? હી ઇઝ વેરી કે નોન આલ્કોહોલિક. એ કોઈ પણ એવી વસ્તુને પ્રમોટ નથી કરતા કે જેનાથી એ બોલિવૂડમાં હોવા છતાં પણ એક સ્પોર્ટ્સ સ્ટાર કહી શકો તમે, અચ્છા. બિકોઝ હી ઇઝ ઓલ્સો એક્સ ક્રિકેટર. ઓકે. એટલે એમની સાથેનું કનેક્શન એવું છે કે એ બહુ સપોર્ટ કરે છે અને બહુ જ વન ટાઈપ ઓફ આઇડલ હું એને કહી શકું કે એનામાંથી ઘણી બધી વસ્તુ હું શીખી રહ્યો છું. વિપુલજી, તમે ક્રિકેટમાંથી તો ટાટા બાય બાય કહી દીધું છે, જી. પરંતુ અત્યારે તમે સેલિબ્રિટીની ક્રિકેટ ટીમ્સમાં મેચીસમાં જોવા મળતા હો છો, તો એના વિશે પ્લીઝ વાત કરશો કે એ કઈ રીતે તમે સેલિબ્રિટીઝ ભેગા કરો છો અને કઈ રીતે મેચીસ ઓર્ગેનાઇઝ થાય છે? બિલકુલ. એકચ્યુઅલી ક્રિકેટ બહુ ટફ ગેમ છે. યસ. ઘણા બધાને લાગે કે બહુ ઇઝી ગેમ છે, પછી સેલિબ્રિટી મેચ હોય કે કોઈ પણ ઓફિશિયલ ક્રિકેટ હોય. સો ઘણીવાર એવું થાય કે સેલિબ્રિટી મેચમાં અમને બધા જોતા હોય તો એવું લાગે કે બહુ ઇઝી હોય છે, હા. બટ ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. 6નું કોમ્બિનેશન હોય છે. એટલે એ 6 જણાની એક જ ટીમ, એક- 11 જણા નથી નહીં હોતા. 6 સાઇડ. ઓકે, નવો So- કોન્સેપ્ટ છે આ. હા, ન્યૂ કોન્સેપ્ટ છે. હા. અને આમાં વર્લ્ડ કપ પણ રમાય છે. આપણી ભારતની ટીમ રિસેન્ટલી હોંગકોંગની અંદર 6 સાઇડ વર્લ્ડ કપ રમેલી છે. વાવ. સો અમને બધાને બહુ આનંદ થાય. ટેનિસ બોલ હોય છે, પાછા અમે ટેનિસ બોલ તરફ જઈએ છીએ. પણ બધા સેલેબ્સ હોય છે કે જેમાં સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝથી હોય છે, હા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી હોય છે, મીડિયા ઇન્ડસ્ટ્રીઝથી હોય છે, એમાં એ Okay. રમી શકે છે. હા, હા, હા. સો સેલિબ્રિટી મેચ રમવામાં એક ફાયદો એ થાય કે એમાં એટલું બધું પ્રેશર નથી હોતું યસ. જેટલું ઓફિશિયલ ક્રિકેટમાં હોય. ઇટ્સ અ ફન ગેમ, બટ એકચ્યુઅલી જ્યારે તમે ક્રિકેટ રમતા હોય ત્યારે રિઝલ્ટ હંમેશા વિન તરફ જવું જોઈએ. Of course, એટલા માટે એમાં પણ એક ગેમ અને સ્પિરિટ જ્યારે હોય છે. ઇન્ટરનેશનલ એટલે કે વર્લ્ડ કપ સુધી પહોંચી ગઈ છે તો એ પછી સિરિયસ થઈ જ જવાનું જે છે. બિલકુલ ડેફિનેટલી. મહારાજજી, ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. વાતોમાં મારું ધ્યાન તો ત્યાં જ જતું હતું. હવે તમારું વાતોમાં ધ્યાન હતું, મારું આમાં ટ્રાય કરવામાં ધ્યાન હતું. યસ. કારણ કે આની સુગંધ મને બી આવી રહી હતી. હા. એટલે મેં કીધું મેડમ કેમ ના બોલાય એ વિચારમાં જોવું હતું. એટલે મારે ક્યારનું બોલું હતું પણ પછી વાતોમાં રહી ગયું. અહીંથી પણ એટલું ટેસ્ટી લાગે છે કે જલ્દી આપણી પેટ પર આવે ને પેટ પર આપણે આવે, એને taste કરીએ. ટેસ્ટ કરીએ. જી. અને આપણે ફૂડી હોય એટલે પછી આમ રહેવાય નહીં. ગુજરાતી મતલબ ફૂડી, યસ. કે જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં આખું ગુજરાત વસે. આખું ગુજરાત વસે. અને એના પરથી મને યાદ આવ્યું કે મારા મમ્મી છે, હા. એમની એક રેસીપી છે થેપલા. હા. એ બહુ જ ભાવે કે અને ગુજરાતીના તો ઘરે ઘરે થેપલા બનતા હોય છે અને આપણા થેપલા તો વર્લ્ડ ફેમસ છે. યસ. તો થેપલા અને
ગાંઠિયા, ફાફડા, જલેબી હા જ્યારે પણ અમે લોકો ગુજરાતની બહાર જઈએ અને કોઈ પણ જગ્યાએ આવી ગુજરાતી શોપ જોઈએ એટલે દિલ ખુશ થઈ જાય. સાચી વાત. અને આજે આપણે માનો કે મેં ઘણા બધા શો કર્યા ક્રિકેટ માટે, પણ આ પહેલો શો હતો કે જે ફૂડનો હતો. હા તો આમ બોલવામાં જરા નર્વસ રહ્યો, પણ એકચ્યુઅલી હવે એન્જોય કરીએ છીએ આમાં. હા રાઈટ. હવે તમે જે થેપલાની વાત કરી ને એમાં હું થોડુંક તમને એવું કહેવા છું કે થેપલામાં બી ઘણા બધા વેરિએશન છે. ઓકે. અચ્છા. જી, લોકો લગભગ ઘઉંના લોટના જ થેપલા બનાવતા, જી જી. પણ એની અંદર અમે તો અહીંયા બધા ઘણા બધા અલગ અલગ બનાવીએ છીએ થેપલા ઘઉંના લોટના બી બનાવીએ છીએ, મકાઈના બી બનાવીએ છીએ, જુવારના બી બનાવીએ છીએ, બાજરીના આટાના બી બનાવીએ શું છીએ. વાત છે. અને એમાં એની અંદર બી બધા ઇન્ગ્રીડિયન્ટ અલગ અલગ હોય છે. હા હા મેથીના બનાવીએ છીએ, દૂધીના બનાવીએ છીએ, હા. પછી ટામેટાના બનાવીએ છીએ. અચ્છા, ટામેટાના પહેલી વાર સાંભળ્યું. હા, એટલે આમાં શું છે, જેવો વેજીટેબલ અમે જે બનાવી છે ને વેજીટેબલને ક્રશ કરી નાખી અને એને એની અંદર ઇન્ગ્રીડિયન્ટ લોટમાં mix કરીને. નાખી. થેપલામાં પણ એટલી થેપલામાં બધી varieties ઘણી બધી વેરિએશન છે અને પરંપરા અમારું એટલે જ ખાસ પ્રમોટ વધારે થઈ રહ્યું છે કારણ કે અમે ક્વોલિટી માટે કોમ્પ્રોમાઇઝ નથી હા કરતા. બરાબર છે. તો ગરમા ગરમ ચીઝ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. વિપુલજી પ્લીઝ ટેસ્ટ કરજો. બિલકુલ. ગરમ એકદમ ઓથેન્ટિક બનાવીને તૈયાર કરીને લાવશે. મારો ટેસ્ટ આપ કરો. બેસ્ટ, બહુ જ બેસ્ટ, એકદમ ટેસ્ટી ઓકે. અને ઓથેન્ટિક. અને આ ટેસ્ટ હું શબ્દોમાં વર્ણવી નથી શકતો. ઓહો યસ, બેસ્ટ. થેન્ક યુ. હિરલબેન તમે બી ટેસ્ટ કરી લો. સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે આમાંથી. હું પૂછવા માંગીશ કે આ ચટણી તમે શેનાથી કઈ રીતે બનાવી? ચટણી છે ને એ ટામેટાની બનાવેલી છે અને ટામેટાની અંદર બધા મસાલા નાખીને બનાવીએ. એ અમારી બધી રેસીપી અમારી બધી સ્પેશિયલ અલગ અલગ છે. ખૂબ જ અદ્ભુત ટેસ્ટ છે. આવા ચીઝ બોલ્સ મેં પહેલાં ક્યારેય નથી ખાધા અને ખાસ કરીને આ ચટણી બહુ જ ટેસ્ટી છે. એટલે આ ચટણીની રેસીપી હું તમારી પાસેથી લઈને જવાની છું. મારે જેમ કે આપશો બહુ જ ટેસ્ટી છે. જી. અમારે ખાવા માટે તો હોટલે જવું પડે, પણ તમારી હોટલ તો ઘરે જ છે. વિપુલજી થેન્ક યુ સો મચ. તમે અમારા શોમાં આવ્યા અને મસ્ત રેસીપી ટ્રાય કરી અને ખૂબ જ બધી ક્રિકેટને લગતી વાતો કરી જે અમને કોઈને નહોતી ખબર. એટલે તમને મધર્સ રેસીપી ટેસ્ટ ઓફ લવ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. થેન્ક યુ હિરલ. Gift sponsors. Mother's recipe. Taste the love. વિપુલજી તમે કહ્યું કે તમે ઘરે કે પછી બહાર ક્યાંય ક્રિકેટ રમવા જાઓ છો તો તમે મસ્ત વાનગી બનાવતા હોવ છો. તો એલજી બાંધાની હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર. Thank you. એલજી બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. વિપુલજી આજકાલની જનરેશનને એવું છે કે અમારે પણ ક્રિકેટર બનવું છે, તો તમે એમને શું મેસેજ આપવા માંગશો, શું સલાહ આપવા માંગશો? બિલકુલ. ક્રિકેટર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતમાં એક ધર્મની જેમ પૂજાય છે અને ઘણા બધા પેરેન્ટ્સ એમના ક્રિકેટરોને વિરાટ કોહલી, રોહિત શર્મા બનાવવા માગે છે. યસ. બધાને બસ એક જ તે નમ્ર અપીલ એટલા માટે કારણ કે ક્રિકેટર છે ને એ હંમેશા દેશને ગૌરવ અપાવે છે. કોઈ પણ ક્રિકેટર હોય જ્યારે વિદેશની ધરતી ઉપર રમે છે ત્યારે. તો એટલા માટે હંમેશા સ્વસ્થ રહો, ફાસ્ટ ફૂડથી દૂર રહો, જંક ફૂડથી દૂર રહો અને એક હેલ્ધી ડાયટ તમે ખાઓ અને જેથી તમે સારા ફિટ રહી શકો, સારું ક્રિકેટ રમી શકો. અને સાથે સાથે TV9ના વ્યૂઅર્સને પણ કે એટલો મસ્ત શો આવે છે. આજે હું ફર્સ્ટ ટાઈમ આ શોમાં આવ્યો છું અને હિરલને અમે ઘણીવાર જોતા રહીએ છીએ અને બહુ સારો શો છે. વધારેમાં વધારે લોકો સુધી પહોંચે, જોવો અને TV9 જે રીતે ગુજરાતમાં ખૂણે ખૂણે સારા અને સાચા ન્યૂઝ પહોંચાડે છે તો હંમેશા TV9 જોતા રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.